તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સવારે 11:30 વાગે નવા મંત્રીમંડળનું શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે। સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। મંત્રીઓ તેમજ મહેમાનો માટે વિશેષ સિટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સવારે 11:30 વાગે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। 9 વાગે મુખ્યમંત્રી રાજ્યપાલને મળી શકે છે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 વાગે શપથ લેશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। મહાત્મા મંદિરમાં સ્ટેજ પર મંત્રીઓને બેસવાથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। જીએસટીવીની ટીમ અત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત છે અને જે નવું મંત્રીમંડળ છે જે આજે શપથ લેવાનું છે તે જગ્યા ઉપર એટલે કે જે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવેલું છે ને બપોરના 11:30 વાગ્યાના અરસાની અંદર શપથ ગ્રહણ સમારંભ છે તે યોજાવાનો છે। તેની સાથે સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તે શપથ લેવડાવવાના છે। સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અને મારા સહયોગીને જીવા ભરવાડને કહીશ કે દ્રશ્યો બતાવે। જે સ્ટેજ ઉપર જે જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે જે મંત્રીઓ શપથ લેવાના છે તેમની ચેરો ગોઠવાઈ ગઈ છે અને ગઈકાલે જે પ્રમાણેનો માહોલ રહ્યો તે મુજબની વાત કરવામાં આવે તો મોડી રાતથી વહેલી સવાર સુધી જે ભારતીય જનતા પાર્ટી પક્ષ સાથે સંકળાયેલા જે ધારાસભ્યો હતા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હશે। હજી સુધી કોઈ સત્તાવાર નામ છે તે સામે નથી આવ્યું। તેની સાથે સાથે જે આ ચેરો છે તે તૈયાર કરવામાં આવી છે। 25 થી 27 જેટલી ચેર છે તે મૂકવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ જે માઇક છે તે જે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવે તો એક સાથે 10 જેટલા મંત્રીઓ છે તે શપથ લેનારા છે। એક સાઈડથી 5 અને બીજી સાઈડથી 5 એટલે કે 10 જેટલા મંત્રીઓ છે આ શપથ લેશે। 10 જેટલા જે મંત્રીઓ છે તે કેબિનેટ કક્ષાના મંત્રીઓ હશે। 15 જેટલા જે મંત્રીઓ હશે તે રાજ્ય કક્ષાના મંત્રીઓ હશે। 25 થી વધુ મંત્રી મંડળ બનવાની જે શક્યતાઓ છે તે અત્યારે સેવવામાં આવી રહી છે પરંતુ વાતોએ વેગ પકડ્યો છે। સત્તાવાર જાહેરાત છે તે હજી સુધી કરવામાં નથી આવી પરંતુ ગઈકાલે મોડી રાત્રિએ રાજભવન જે રાજ્યપાલ છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે મુલાકાત કરવાના હતા તે રદ થઈ હતી। આજે 9 વાગ્યાના અરસાની અંદર તેમના દ્વારા રાજ્યપાલ સાથે મુલાકાત કરવામાં આવનાર છે પરંતુ કોનું નસીબ ચમકે છે અને કોણ મંત્રી બને છે તે ટૂંક જ સમયની અંદર ખ્યાલ આવી શકે તેમ જોવા મળી રહ્યું છે। પરંતુ અત્યારે જે પ્રમાણેની તૈયારીઓ કરી લેવામાં આવી છે, તમામ ખુરશીઓ મૂકી દેવામાં આવી છે, તેની સાથે સાથે જે હોલ છે તેની અંદર પણ જે તૈયારીઓ હતી જે ગઈકાલથી જ શરૂ કરવામાં આવી હતી ને તેને આખરી ઓપ છે તે અપાઈ રહ્યો છે। કોનું લક લાગી જાય છે ને કોને મંત્રી પદ મળે છે કારણ કે અભરખા તો ઘણા લોકોને હશે કે ક્યાંક મારું નામ આવી જાય ને ક્યાંક મને ફોન આવી જાય તેવી અલગ અલગ જગ્યાઓ ઉપરથી વાતો પણ જોવા મળી રહી હતી। અનેક જે પક્ષ સાથે જોડાયેલા તેમજ પક્ષની અંદર આવેલા જે નવા ધારાસભ્યો હતા કોંગ્રેસ છોડીને જે ભાજપમાં આવ્યા હતા તે લોકોને પણ મંત્રીપદની આશા હતી ને તે આશા સાથે આવ્યા હતા। હવે તે આશા સફળ રહે છે કે અસફળ રહે છે તે તો એક આવનારો સમય જ બતાવશે। કેમેરામેન જીવા ભરવાડ સાથે વિરેન્દ્રસિંહ ભાટી, જીએસટીવી, ગાંધીનગર। તો આ વિશે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, મંત્રીમંડળ શપથ ગ્રહણ કરવાનું છે 11:30 વાગે નવું મંત્રીમંડળ। હવે જે નવા મંત્રીઓ છે તેમને ફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। શું અપડેટ મળી રહી છે હાલમાં? કોને કોને ફોન આવ્યા છે? બિલકુલથી કૃષ્ણા કે ગઈકાલથી તે અત્યાર સુધી ખૂબ જ વાતોએ વેગ પકડ્યો હતો। અલગ અલગ મોડી રાત સુધી બેઠકો છે તે જોવા મળી હતી। ત્યારબાદ અત્યારની જો વાત કરી લેવામાં આવે કૃષ્ણા તો અત્યારે આપણે મહાત્મા મંદિર આવેલું છે ગાંધીનગર ખાતે જે જગ્યા ઉપર ઉપસ્થિત છે જે જગ્યા ઉપર શપથવિધિ થવાની છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર કૃષ્ણા જે આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો તમામ ખુરશીઓ છે તે મંત્રીઓ માટે લાગી ગઈ છે। તેની સાથે સાથે 25 થી વધુ મંત્રીઓ બનવાની જે વાત છે તે સામે આવી રહી છે કારણ કે 10 જેટલા
કેબિનેટ કક્ષાના મંત્રી બનવાના છે, તેની સાથે સાથે 15 જેટલા રાજ્ય કક્ષાના મંત્રી છે તે બનવાના છે. એક સાથે વાત કરવામાં આવે તો એક સાથે 10 જેટલા મંત્રીઓ છે તે શપથ લેશે. 5 જેટલા જે માઇક છે તે અહીં લગાવવામાં આવે છે, 5 જેટલા માઇક પેલી સાઈડ લગાવવામાં આવે છે, એટલે કે ટોટલ 10 જેટલા મંત્રીઓ છે તે એક સાથે શપથ લેવાના છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો 25થી વધુ મંત્રીઓ છે તે બનવાની વાત છે તે સામે આવી છે. અલગ અલગ મંત્રીઓની વાત સામે આવી રહેતા તેની સાથે સાથે આપણા જે સહયોગી છે જતીન બારોટ, તેમની સાથે પણ વાત કરવી છે, કારણ કે અંદરની વાત શું સામે આવી રહી છે, કેટલા મંત્રીઓને ટેલિફોનિક વાત કરવામાં આવી છે, કારણ કે મોડી રાતથી તે અત્યાર સુધી ખૂબ જ મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા મંત્રીઓને તો ઊંઘ પણ નહીં આવી હોય, કારણ કે ક્યાંક મારું નામ આવી જાય, ક્યાંક મને ટેલિફોનિક વાત થઈ જાય. સહયોગી જતીન બારોટ સાથે વાત કરીશું. જતીન, ગઈકાલથી તે અત્યાર સુધી ખૂબ જ લાંબી વાતો થઈ, અલગ અલગ મિટિંગો પણ કરવામાં આવી. કયા મંત્રીનું નામ અત્યાર સુધી સામે આવ્યું છે, કોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે? બિલકુલથી વહેલી સવારથી જ તમામ જે ધારાસભ્યો છે તેમને ટેલિફોનિક જાણ કરવાની શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં વાત કરીએ તો પ્રથમ ફોન ઋષિકેશ પટેલને કરવામાં આવ્યો છે, ત્યારબાદ બીજો ફોન કનુ પટેલને કરવામાં આવ્યો છે, સાથેમાં જ પ્રફુલ પાનસેરિયા જે છે તેમને પણ ફોન કરવામાં આવ્યો છે, અને કુંવરજી બાવળિયા, એટલે કહી શકાય કે અત્યાર સુધી 4 જેટલા ધારાસભ્યોને ફોન કરી દેવામાં આવ્યો છે, ને કે તેઓને મંત્રીપદ તરીકે શપથ લેવાની વાત જે છે સામે આવી રહી છે. એટલે કે મહાત્મા મંદિર ખાતે જે 25 જેટલા મંત્રીઓ બનાવવામાં આવે છે, જેમાં એક ડેપ્યુટી સીએમ પણ આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે, જેમાંથી 4 જેટલા નેતાઓ ધારાસભ્યો જે છે તેમને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. તેઓના પરિવારજનો હાલ ખૂબ ઉત્સાહ મનાવી રહ્યા છે. ઋષિકેશ પટેલ છે, પ્રફુલ પાનસેરિયા, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા, આ 4 રાજ્ય સરકારના મંત્રીઓ હતા જ પહેલા, એટલે કહી શકાય કે આ 4 મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે, અને જે બીજા મંત્રીઓ છે તેમને પડતા મૂકવામાં આવ્યા તે પણ વાત સામે આવી રહી છે. બિલકુલથી જતીન, નો રિપીટ થિયરીની વાત કરવામાં આવતી હતી, કારણ કે પક્ષ દ્વારા પણ અગાઉ ઘણી વખત કહેવામાં આવ્યું છે. આ વખતે નો રિપીટ થિયરી જોવા મળશે કે ઘણા મંત્રીઓને રિપીટ પણ કરવામાં આવી રહ્યા છે? બિલકુલથી મહત્ત્વની વાત છે કે પહેલાં વિશ્વસનીય સૂત્રો તરફથી માહિતી એ પ્રકારે હતી કે ક્યાંક ને ક્યાંક રિપીટ નહીં કરવામાં આવે, પરંતુ હાલ 4 જેટલા મંત્રીઓને રિપીટ જે છે તે કરી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સમગ્ર ઘટના જોવા મળી રહી છે. સમગ્ર હવે હર્ષ સંઘવીને પણ રિપીટ નથી કરવામાં આવી રહ્યા તેવી વાત પણ સામે આવી રહી છે. બીજા કેટલાય મંત્રીઓ હતા, કેટલાક વિવાદિત મંત્રીઓ હતા, તેમને તો પડતા મૂકવાના જ છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી કોથરામાંથી બિલાડું કાઢવા માટે જાણીતી છે. હવે પછીના બીજા મંત્રીઓને કોને ફોન આવ્યા છે તેની તપાસ ચાલુ છે. તેની સાથે જો જતીન વાત કરવામાં આવે તો અલગ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીની અંદર આવેલા જે ધારાસભ્યો હતા, ખૂબ જ અભરકા સાથે આવેલા હતા, તેમાંથી કોનું લક કામ કરી જાય છે? કારણ કે આશાઓ અમર રહે છે, આશા ઉપર કામ થાય છે કે આશા ઉપર નિરાશા મરી જાય છે, તેની અંદર શું કહેશો? બિલકુલ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા બંનેનું નામ મોખરે છે, પરંતુ ક્યાંક સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અર્જુન મોઢવાડિયા પણ શપથ લે તેવી વાત સામે આવી રહી છે. કોંગ્રેસમાંથી તમામ જે ધારાસભ્યો આવેલા હતા, આમ આદમી પાર્ટીમાંથી આપેલા હતા, ક્યાંક ને ક્યાંક તેમને કમિટમેન્ટ કંઈક હશે, પરંતુ હાલ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા આ બંનેમાંથી ગમે તે એક દિગ્ગજ નેતાને મંત્રીપદની શપથ લેવા મળી શકે છે. જતીન, એક ધારાસભ્ય તો તે પણ હતા કે રેડ પેન અને ગ્રીન પેન, બે પેનોથી સહી કરવાના ખૂબ જ અભરખા હતા, તેમની અભરખા પૂર્ણ થશે કે નહીં થાય? બિલકુલ તે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, હજી તેમને એક પણ ટેલિફોનિક સૂચના કરવામાં નથી આવી કે તમારે શપથ લેવાના છે કે નહીં. અલ્પેશ ઠાકોર જે તે સમયે ગુજરાતની અંદર દારૂબંધી કરાવવા નીકળતા હતા, પરંતુ તે જ અલ્પેશ ઠાકોરે હવે ગુજરાતમાં એમડી ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે તે બંધ કરાવવાની હાલત આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક નેતાઓ પોતાના લાભ માટે અથવા તો પોતાની સત્તાના આવવા માટે જનતાને લોભામણી લાલચો આલતી હોય છે કે અમે દારૂ બંધ કરાવીશું, આવવાની કરાવીશું, પરંતુ રાજ્ય સરકાર દારૂ બંધ કરાવવાની જગ્યાએ એમની ડ્રગ્સ પર આવી ગઈ છે. સરકાર એમની ડ્રગ્સ બંધ કરાવવાની હાલત આવી છે. એટલે હજી સુધી અલ્પેશ ઠાકોરને ફોન આવ્યો નથી, જે પ્રમાણે માહિતી મળી રહી છે. જો ફોન આવે તો કદાચ તે મંત્રી બની શકે. કયા મંત્રીઓનું નામ સામે આવી શકે તેવું લાગી રહ્યું છે? બિલકુલ ભાજપ, હમણાં જ મેં કીધું કે ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવા માટે તત્પર છે. કંઈ કહેવું મુશ્કેલ છે અત્યારે તો. બિલકુલ. વિરેન્દ્ર, એક પ્રશ્ન મારે જતીનને પૂછવો છે કે આ જે વિસ્તરણ થઈ રહ્યું છે, આ પહેલા જો વાત કરીએ આપણે ભાજપના પ્રદેશ પ્રમુખની, તો ઓબીસી માંથી તેઓ પ્રદેશ પ્રમુખને તેમે પસંદ કર્યા છે, ત્યારે જ્યાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેને સમાજ અને જે વિસ્તાર છે તે સમીકરણ કેટલું કામ, તેના પર ધ્યાન આપવામાં આવશે? શું લાગી રહ્યું છે કે આ ફેક્ટર કેટલું કામ કરી શકે છે?
બિલકુલથી કૃષ્ણા, ફરીથી તેની સાથે વાત કરીશું, કારણ કે જે પ્રમાણે આપણે સવાલ કર્યો છે તે મુજબની વાત કરવામાં આવે તો જે પ્રમાણે પક્ષની વાત, ઓબીસી જે અંદર જે વાત કરવામાં આવી રહી છે, પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવી રહી છે, ઓબીસી માંથી આવ્યા છે, તે સેક્ટર તેની અંદરથી કેટલું કામ કરી જશે, પક્ષને કેટલો ફાયદો રહેશે? કારણ કે અનેક વખત તો સોશિયલ મીડિયાની અંદર તેવું પણ જોવા મળ્યું છે કે જે સમાજ છે, ઓબીસી સમાજની અંદર કોઈ તેમની અંદર સમાજમાં પણ એટલું મહત્વ એમનું નથી જોવા મળ્યું, જે પ્રમાણે જગદીશ વિશ્વકર્મા જે ઓબીસીની વાત કરવામાં આવતી હતી. બિલકુલ વિરેન્દ્રસિંહ, મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઓબીસી, કોંગ્રેસના અધ્યક્ષ ઓબીસી, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઓબીસી, એટલે કહી શકાય કે આવનારો સમયમાં ઓબીસીના નેતાઓનું પ્રભુત્વ વધે રાજકીય પક્ષો તમામમાં. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેયના અધ્યક્ષ ઓબીસી જ છે. એટલે આ વખત કેવું છે કે રાજ્ય સરકારના જે મંત્રી પદ હશે એમાં 33% મહિલા હશે અને ઓબીસીના નેતાઓની પણ સંખ્યા વધારે હશે. જે ઓબીસી કાસ્ટના નેતાઓ હતા તે સરકારમાં ને વારંવાર રજૂઆત કરતા હતા કે અમારા સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ તે અન્યાયને દૂર કરવા માટે થઈ આજે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તે જે મંત્રીપદોમાં ઓબીસીના નેતાઓની ખૂબ સંખ્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે. બિલકુલથી કૃષ્ણા, કહી શકાય કે જે પ્રમાણે જતીને કહ્યું તે મુજબ કે ઓબીસી સમાજની અંદર એક સારું પ્રભુત્વ મળી રહે, તેની અંદરથી અનેક નેતાઓ છે, તેની સાથે સાથે મંત્રીમંડળની અંદર પણ બહોળી સંખ્યા જોઈ મળી શકે તેવું લાગી રહ્યું છે. અત્યારે તો જે પ્રમાણે છે શપથવિધિ સમારોહ છે તેની તાડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી બાજુ તે પણ કૃષ્ણા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ, મારા સહયોગી જીવા ભરવાડને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે હોલ છે તે હોલને પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તમામ જગ્યાઓ ઉપર આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે, કારણ કે ગઈકાલથી જ આ જે શરૂઆત છે તે કરી દેવામાં આવી હતી અને મોડી રાત સુધી જે પ્રમાણે બેઠકોનો દોર ચાલતો હતો તે મુજબ જોવા જઈએ તો ખૂબ જ 3 કલાક જેટલો આ બેઠકનો દોર છે તે કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો અત્યાર સુધી અલગ અલગ જે મંત્રીઓ મંડળના જે શપથ લેવા માટે લોકોને ફોન ગયા છે તેની વાત કરવામાં આવે તો પ્રફુલ્લ પાનસેરિયા હોય, કનુ દેસાઈ હોય, ઋષિકેશ પટેલ, તેની સાથે સાથે લવિંગજી ઠાકોર, કુમાર કાનાણી, આ તમામ જે નેતાઓ છે તેમને મંત્રી મંડળની અંદર સમાવેશ કરવા માટે ટેલિફોનિક ચર્ચા છે તે કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 5થી વધુ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ છે તે કરવામાં આવી છે તેમના પરિવારની અંદર, તેમજ તેમને જે સ્થાનિક નિવાસ સ્થાન છે તે જગ્યાઓ ઉપર પણ ખુશીની લાગણી, તેની આસપાસ વિસ્તારની અંદર જે વસવાટ કરતા લોકો છે તે પણ તેમના ઘરે પહોંચી રહ્યા છે. કૃષ્ણા જી, વિરેન્દ્ર, કેટલા વાગ્યાથી મંત્રીઓના આવવાની શરૂઆત થઈ જશે અને સાથે જ કોણ મહાનુભાવ ઉપસ્થિત રહેશે? કારણ કે અમિત શાહ આવવાના હતા તે વાત હતી, પરંતુ હવે તેઓ નથી આવી રહ્યા તેવી પણ વાત સામે આવી છે, ત્યારે કોણ કોણ ઉપસ્થિત રહેશે ખાસ મહેમાનોમાં? બિલકુલથી કૃષ્ણા કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમની આવવાની વાત હતી, પરંતુ તે ઉપસ્થિત નથી રહેવાના. અલગ અલગ મહાનુભાવો માટે એક અન્ય સ્ટેજ છે તે પણ બનાવવામાં આવ્યો છે અને તમામ જે ધારાસભ્યોની વાત કરવામાં આવે કે મહાનુભાવોની વાત કરવામાં આવે તો 11 વાગ્યાના અરસામાં તમામ લોકોની મહાત્મા મંદિર ખાતે શરૂઆત છે તે જોવામાં આવનાર છે, કારણ કે જે પ્રમાણે વાતો સામે આવી છે કે 11:30 વાગ્યાથી આ જે કાર્યક્રમ છે મંત્રીઓના જે શપથવિધિનો તે શરૂ કરવામાં આવશે અને 11:30 કલાકે જે શપથ છે તે લેવામાં આવનાર છે અને 9 વાગ્યાના અરસામાં, એટલે કે અત્યારે 9 વાગી ચૂક્યા છે કૃષ્ણા, મુખ્યમંત્રી રાજ્યપાલને મળવાના છે. તેની સાથે સાથે કારણ કે જે આ તમામ જે મંત્રીઓ છે તેમની શપથવિધિ છે તે રાજ્યપાલ દ્વારા કરવામાં આવનાર છે. અત્યારે જે વાતો સામે થઈ રહી છે તેની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રીએ જે રાજ્યપાલને જૂના મંત્રીઓના રાજીનામા છે તે આપવાની વાત હતી, કારણ કે ગઈકાલે મોડી રાત્રિએ જ જે વાતો સામે આવી હતી કે બેઠક શરૂ થતાં પહેલાં જ જે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે અને જે તમામ મંત્રીઓના રાજીનામા છે તે તેમના દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવશે। તેની સાથે સાથે જે આ તમામ જે નવા મંત્રીમંડળની જે વાત હતી, તમામ જે નવા મંત્રીઓની વાત હતી, તેનું પણ એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું। તેનાથી પણ અવગત કરાવવામાં આવનાર હતા, પરંતુ તે મોડી રાતનો જે તેમની મુલાકાતનો કાર્યક્રમ હતો તે રદ થયો હતો। ત્યારબાદ આજે વહેલી સવારે અત્યારે 9 કલાકની આસપાસ તેમની મુલાકાત છે તે રાજ્યપાલ સાથે થનાર હતી। તેની શરૂઆતો છે, તેની ઘડીઓ છે તે ગણાઈ રહી છે, કારણ કે જે પ્રમાણે જે મંત્રી પદ માટે તમામ જે ધારાસભ્યો છે તેમની ટેલિફોનિક ચર્ચા માટે 1 by 1 કોલ કરવામાં આવી રહ્યા છે। કૃષ્ણા જી વિરેન્દ્ર, આજે મંત્રીઓને ફોન જઈ રહ્યા છે, જે મંત્રીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં શું કોઈ મહિલા મંત્રીને પણ ફોન ગયો તેવા કોઈ સમાચાર છે ખરા કે તેમના નામનો પણ સમાવેશ કરાયો હોય? બિલકુલથી હજી સુધી સત્તાવાર તે વાત છે તે સામે નથી આવી કે નથી અંદરથી કઈ એ વાત સામે આવી રહી, પરંતુ જે વાતોએ વેગ પકડ્યો હતો કે જામનગરથી રીવાબા જાડેજા છે તેમને મંત્રીપદ મળી શકે તેવી વાતો લાગી રહી હતી, પરંતુ હજી સુધી કોઈ મહિલા ધારાસભ્યને ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હોય ને તેમનું નામ સામે આવ્યું હોય તેવું સત્તાવાર તો ઠીક છે, પરંતુ અંદરના જે જીએસટીવીના સોર્સ છે પોલિટિકલ, તેમની પાસેથી પણ આ પ્રકારની માહિતી છે તે હજી સુધી મળી નથી રહી। કૃષ્ણા જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે।